જેને પોતાની અલગ આઈડેન્ટિટી ઊભી કરવાનું મન થાય ને ત્યાં સુધી એ સંસારમાં છે એવું ગણાય. તમારી મૂળભૂત આઈડેન્ટિટી જે છે, જે તમારી મૂળ ઓળખ છે, એ ઓળખ સુધી પહોંચવાનું સાધન મારા પ્રભુનું શાસન છે. આપણે જે કર્મે આપેલી ઓળખાણ છે એ ઓળખાણને સાચવવા, જાળવવા, વધારવાની સતત મહેનત કરીએ છીએ. અને જ્યાં સુધી આ મહેનત તમે કરો કે અમે કરીએ, એ બધો જ સંસાર છે. ઓગળવી જોઈએ, જાત ઓગળી જવી જોઈએ. જાતનું વિસર્જન ગઈકાલે કહ્યું હતું, અપ્પાણમ વો સિરામી. વિસર્જનની સાધના પ્રભુના શાસનનો ધર્મ છે. હવે મારું કશું જ નહીં, મારું માનીને તો અત્યાર સુધી આમ જ ફરી રહ્યો છું, મારું માનીને તો અટવાયો છું. હવે નહીં, અહીંયા કોઈ નામ નથી. મહાપુરુષો એક જ કામ કર્યું છે, ભાઈ નદીને આગળ વહેતી કરવાની છે, નદીને મારી નથી કરવાની. મારી પાસે રહી જાય અને હું કોઈકને આપું ના, પ્રભુના કાળથી ચાલ્યું આવે છે, બસ એને આગળ વધારવું છે. એમાં મારા નામનું શું કામ? હું પામ્યો તો આગળવાળા પણ પામે. બસ એક પરોપકારનો ભાવ, એક કરુણાનો ભાવ. અને આજે આપણી પાસે આ બધા જ શાસ્ત્રો. મેં કાલે કહ્યું હતું, ભાવની માવજત કરવાની શીખવાડે છે. ભાવ બદલવા જ, ભાવ બદલવા જ. આપણે બધું જ કરીએ છીએ, અહીંયા ફોકસ નથી કરતા. જે સૌથી જરૂરી છે, પરલોક કોણ સાથે આવશે, પ્રવૃત્તિ કે ભાવ? પરલોકમાં જે સાથે આવનારું તત્વ છે એ ભાવ છે, પ્રવૃત્તિ નહીં. તમે કેટલી સામાયિક કરી નહીં, તમે સમતા કેટલી સાધી. સમતા સાથે આવશે, સામાયિક નહીં. તમારું તપ સાથે નહીં આવે, તમારા તપનો ત્યાગનો સ્વભાવ તમારી સાથે આવશે. એટલે સૌથી મહત્વની બાબત જે છે કે તમારું આંતરિક જગત, તમારું ભાવ જગત એ બદલાય. નહીતર જો આ નહીં બદલાય તો કરેલું બધું જ નિષ્ફળ ચાલી જશે. એકાદ ક્ષણ પણ ચૂકાય છે તો જોખમ ઊભું થઈ જાય છે. તો જે આખો દિવસ આમાં જ વિતાવે છે, આવા જ ભાવોમાં વિતાવે છે, એનું શું થાય? તમે કલ્પના કરો, આવા કેટલાય દાખલા શાસ્ત્રોમાં છે. તમે પ્રસન્નચંદ્રનો સાંભળ્યો હશે, તમે કંડરીક મુનિનો સાંભળ્યો હશે, તમે એવા કેટલાય મહાપુરુષોનો સાંભળ્યો હશે. સાધનામાં ડૂબેલા જ, આત્મામાં રમેલા જ, ક્યાંય બહાર કાંઈ જ નથી. સ્મશાને કૌશક રહ્યા રે, પગ ઉપર પગ ચડાય. પગ ઉપર પગ ચડાવેલો છે, હાથ બાહુ બે ઊંચા કરીને સૂરજ સામું દ્રષ્ટિ લગાય. સૂરજની સામે દ્રષ્ટિ છે, બધું જ આત્મલીન છે. પણ જરાક શ્રેણિકનો રસાળો નીકળ્યો છે. દરેક જગ્યાએ બે જાતના લોકો હોવાના. તમે કંઈ પણ કરો, થોડાક લોકો એને સમર્થન આપનારા હશે, થોડાક એને વખોડનારા હશે. તમારી આત્મસાક્ષીએ તમારે વિચારવાનું કે જો હું ખોટું ન કરતો હોઉં, મારું અહિત ન કરતો હોઉં, કે બીજાને દુઃખ થાય એવું ન કરતો હોઉં, તો પછી મારે કોઈના વખાણ કે કોઈ વખોડે એ બેમાં મારે ધ્યાન આપવાનું નથી. જ્યાં જશો ત્યાં બે પ્રકારના લોકો મળવાના જ છે. આપણે પણ એવા જ છીએ ને. યુગોથી આ પરંપરા છે. એવું નહીં માનતા કે ચોથારામાં બધા સારા જ હતા, કારણ કે ચોથારામાં 7મી નરક બી ચાલુ હતી. અત્યારે તો બંધ છે.
એ રસાળામાં પણ અનેક જાતના લોકો છે. કોઈક જુએ છે અને અનુમોદના કરે છે, પેલા બે જણા પરસ્પર વાત કરે છે, એક અનુમોદના કરે છે. જુઓ તો ખરું, રાજપાટ બધું જ છોડીને કેવા કેવા સાધનામાં લીન બન્યા છે આ મુનિરાજ. અરે શું લીન બન્યા છે. આ પેલો છોકરો એનો નાનકડા 3 વર્ષના દીકરાને રાજ્ય આપી દીધું, એને રાજા બનાવી દીધો. કાંઈ સમજણ વગર આવું કરાય? હવે આજુબાજુવાળા રાજાઓ બધા ટાપીને બેઠા છે, આનું રાજ્ય છૂટવી લેશે, એના છોકરાને મારી નાખશે. અને બન્યું એવું, એ જ વખતે મન બહાર નીકળ્યું, એ શબ્દો કાને પડ્યા અને ખળભળી મચી ગઈ. મારો દીકરો. બહુ ખતરનાક છે આ મોહ, બહુ જ ખતરનાક છે. ક્યાંય ખૂણે ખાંચરે છુપાઈને લપાઈને બેઠું હશે ને, આપણે વિચારી પણ નહીં શકીએ ક્યારે ઉદયમાં આવી જશે, કઈ અવસ્થામાં ઉદયમાં આવશે. ખલભલી મચી ગઈ, યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા, યુદ્ધ કરે છે, બધું જ કરે છે. શ્રેણિક પ્રશ્ન પૂછે ભગવાન, એ તો અનુમોદના કરતા કરતા જાય છે. ઓહો, રાજપાટ છોડીને નીકળેલો આત્મા. સાહેબ અત્યારે મરે તો ક્યાં જાય? ભગવાન કે 7મી નરકે જાય. શ્રેણિકને પોતાના કાન ઉપર વિશ્વાસ ન બેઠો કે હું પૂછવામાં ભૂલ કરી ગયો કે સાહેબ ભગવાન સમજવામાં ભૂલ કરી ગયો. પ્રશ્ન તો થાય ને. સાહેબ હું પેલા મહાત્માની વાત કરું છું, પેલા રાજર્ષિ ઊભા છે એમના વિશે પૂછું છું. હું પણ એમના વિશે જ કહું. 7મી સાહેબ અત્યારે મને તો 7મી ના 6ઠીએ જાય, પાછું 9. એને સમસ્યા થવા માંડી. ઠીક છે, આપણે કથામાં નથી ઉતરતા, પણ થોડી ક્ષણ માટે ભાવ જગતમાં ખળભળી મચી અને બહારની સમગ્ર આરાધનાઓ એક બાજુ થઈ ગઈ અને 7મી નરકે જઈ શકાય એટલા કર્મદલિકો ભેગા થઈ ગયા. આપણી શું દશા, આપણી શું સ્થિતિ? આપણે એને જ નથી જાળવતા જેના આધારે આપણું ભવાંતર નક્કી થાય છે. આપણે એને જ નથી જાળવતા જેના આધારે આપણું કલ્યાણ નક્કી થાય છે. આપણે એની જ ઉપેક્ષા કરીએ છીએ જેના ઉપર જ્ઞાનીઓ સૌથી વધુ ભાર આપ્યો છે, વધુ ફોકસ કર્યું છે. આપણે એની જ ઉપેક્ષા કરીએ છીએ. મહેનત અહીંયા કરો, તમારા ભાવ જગતને બદલો. બધું દોડા દોડ, થોડીક દોડાદોડ ઓછી કરી નાખો, થોડીક દોડાદોડ ઓછી કરો, થોડાક ઠરો. દેરાસર આવો ને આમ ઘણી વાર આમ પેલું નહીં માનતા, હું શું કહું છું, પણ ધૂપ લેશે ને દીપ લેશે ને દર્પણ લેશે ને ચામ આમ એટલી ઝડપથી કરે ને આપણને અંદર ભગવાનને કેટલો ઉપયોગ રાખવો પડતો હશે. હજી એક વસ્તુ સમજાય પહેલા બીજી આવી, ત્યાં તો ત્રીજી, ત્યાં ચોથી, આમ રીલ ચાલતી હોય એવું લાગે. ઝડપથી બધા દ્રશ્યો બદલાય. હવે આંખનો પલકારો બદલાય એટલી વારમાં તો ચામર બદલાઈ જાય, દીપ બદલાઈ જાય, ધૂપ બદલાઈ જાય, આ બદલાઈ જાય. એટલું ઝડપથી માણસ કરે, એને મળેલા સમયની અંદર એને બધું જ કરી લેવું છે. બસ ભગવાનની પાસે નથી બેસવું, એને કાંઈ કરવું નહીં, એને પ્રવૃત્તિ કરવી છે આખી. થોડાક ઠરો, થોડાક શાંત થાઓ, થોડાક ધીરા પડો. ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય. બધું ધીરે ધીરે થાય ભાઈ. ઉતાવળે તો તમારી ક્રિયાએ નકામી જાય છે, તમારી ભક્તિએ નકામી જાય છે, બધું જ નકામું જાય છે. એક કરો પણ હૃદય ઉમેરીને કરો. અહીંયા આપણા ભાવ જગતની માવજત કરવા માટેની વાત કરી છે. ભાવે કેવા ભાવમાં રહીશું? કોઈકને જ થાય. મહાપુરુષે કહ્યું કેસિંચી સૌ નાણમ, એ પુણ્યવાન કોઈક જ હોય જેના હૈયે પેલા તો સંસારથી એ થાક્યો હોવો જોઈએ. આપણે ભગવાન પાસે આવીએ છીએ તે સંસારથી થાકીને કે પરિસ્થિતિઓથી થાકીને?
તમને નડે છે શું? સંસાર કે સંસારની પરિસ્થિતિઓ? શું નડે છે? પરિસ્થિતિઓ. તમે પરિસ્થિતિઓ બદલવાની પ્રાર્થના કરવા માટે આવો છો, તમે સંસાર છોડવાની પ્રાર્થના કરવા નથી આવતા. સંસારથી આપણે કોઈને મુક્ત થવું નથી. જો બધું જ ગોઠવાઈ જતું હોય, વ્યવસ્થિત થઈ જતું હોય, તો આપણે કોઈને છોડવું નથી. કે છોડવું છે? રાહ જુઓ છો કંઈ ગડબડ થાય પછી નીકળીએ? આપણને હજી સંસારનો કંટાળો નથી આવ્યો, સંસારનો થાક નથી લાગ્યો. થાક, આમ થાકી ગયો હોય છે. થાક્યો હું ભવ ભટકી. દંડક પ્રકરણ ભણો ને, એમાં સૌથી છેલ્લે ગાથા આવે, સંપય્ય તુમ ભત્તસ્સ દંડક પય ભમણ ભગ્ગ હિયયસ. સંપય્ય તુમ ભત્તસ્સ. હવે આ તમારો ભગત, ભક્ત કોને કહેવાય એની વ્યાખ્યા પણ એની અંદર છે. આ બધા જે દંડક પદો છે, આ સંસારના જે પરિસ્થિતિઓ છે, આ ભવ તે ભવ, ફલાણો ભવ, ઢીકણો ભવ, આ ગતિ તે ગતિ, આ ઇન્દ્રિય તે ઇન્દ્રિય, આ બધા એમાં ભટકી ભટકી ભટકીને હવે કંટાળી ગયો છે. બસ હવે 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 તમે દેવલોક આપો તોય નથી જોઈતું, તમે ચક્રવર્તીપણું આપો તોય નથી જોઈતું. હવે બસ એક જ વસ્તુ જોઈએ, મુક્તિ જોઈએ. સંસારનો કંટાળો આવશે ને ત્યારે જ તમારા અંદરનો ભાવ જગત બદલાશે. હજી સંસાર જ્યાં સુધી ગોઠવવાની, વ્યવસ્થિત કરવાની ઈચ્છાઓ છે, ત્યાં સુધી આપણે આપણા ભાવ જગતને નિર્મળ નહીં કરી શકીએ. નહીં થાય. ગમે તેટલું કરો, નહીં થાય. પેલા અંદરથી જાતને પૂછો, ખરેખર મુક્ત થવું છે કે સગવડ જોઈએ છે? પેલો દાખલો તમે સાંભળ્યો છે, પેલો જેલમાં 4 કેદીઓ છે, સાંભળેલો જ હશે તમારો. વર્ષોથી અંદર જ છે, હવે એને એનું ઘર જ થઈ ગયું છે. એમાં કોઈ સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યો હશે, એને બધી જ સત્તા છે. કંઈ પણ ફેરફાર કરવો હોય, કોઈને છોડવું હોય તો બધી સત્તા છે. એટલે પેલા 4ને બોલાવ્યા, ભાઈ તમારે કાંઈ, હવે તમે ઘણા વર્ષોથી છો, તમને કાંઈ તકલીફ હોય તો કહો. બોલો કે સાહેબ ખાવાનું કેવું આવે છે? સાવ ભંગાર ખાવાનું આપે, કાંકરા આવે ના આવે ને, જરાક સારી રસોઈ મળે એવું કંઈક ગોઠવી આપો ને. ભલે ભાઈ આને રસોઈ સારી, અહીંયા કામ ઘણું કરાવે છે. હવે તો ઉંમર થઈ ગઈ, આટલા વર્ષથી જેલમાં છે, કેટલું કામ કરવાનું, થાકી જવાય છે. ચાલો કામથી છૂટી જાઓ, ખુશ થઈ ગયો. ત્રીજાને પૂછ્યું, તારે બહુ મચ્છર છે સાહેબ, કંઈ એવી સગવડ આવે? આ ઓરડીઓ સાવ ગંદી હોય છે ને, આખો દિવસ મચ્છરમાં બેસી રહેવાનું, કેવી રીતે રહેવાનું? આટલા વર્ષોથી અહીં છે, હવે થોડીક તો સગવડ, ચોક્કસ તને સગવડ, તારી રૂમ રોજ સાફ થશે, મચ્છરદાની તને મળશે. ચોથાને પૂછ્યું, તારે? મારે કોઈ સગવડ જોઈતી નથી, બહાર કાઢો અહીં, મને બહાર કાઢો અહીંથી, મારે સગવડ નથી જોઈતી, મુક્તિ જોઈએ. શું જોઈએ છે તમારે? શું જોઈએ છે એમ પૂછું. આપણે 4માંથી શેમાં? હે, આ ભગવાન પાસે જાઓ છો, આ આટલા વર્ષથી 70 વર્ષથી ભગવાન બેઠો એમ કહે છે કે હું તું ધારે તે, તું જે ઈચ્છે તે કરી દઉં. તમે કહો છો ને, મેં ગઈકાલે પણ કીધું, સાહેબ હાજરા હજુર છે. એ તો સૌથી મોટા સુપ્રિન્ટેન્ડન્ટ છે. તમે ઈચ્છો તે, પણ તમે ઈચ્છ્યું શું? મારો સવાલ એ છે, તમે ઈચ્છ્યું શું? 70 વર્ષમાં કેટલાય નીકળી ગયા હોય, પણ હજી અહીંયા ઠોકાવ, અહીંયા ડફડા ખાઓ. હજી ખબર નહીં શું આશા છે. આયુષ્ય લંબાઈ જશે, શું થશે? એટલે કે છે હજી આપણું એ પુણ્ય નથી. આ પુણ્યથી હરખાવા જેવું નથી. જે પુણ્ય મારા અંતરમાં મુક્તિનો અભિલાષ ન જગાવે ને, એ પુણ્યથી સાવધાન થઈશ.
જે પુણ્ય ભોગવવાનું મન થાય એ ડુબાડનારું પુણ્ય હોય, જે પુણ્ય મુક્તિનો અભિલાષ ન જગાડે એ ડુબાડનારું પુણ્ય હોય. એવું પુણ્ય જોઈએ કે જે અંદરથી સતત મુક્તિની રટણા ઊભી કરી આપે. બસ છૂટવું છે, ભલે ગમે સગવડનો ઉપયોગ પણ એ મુક્તિ માટે કરે ત્યારે એ પુણ્ય સાર્થક. સગવડ હોય, રસ્તો સારો હોય ને ત્યારે માણસ ગાડી સ્પીડમાં ચલાવે, આગળ રસ્તો ખરાબ આવશે ત્યારે આપણને કામ આવશે, ટાઈમ બચાવી લે. સંસારથી થાક લાગ્યો હોય તેને અને ઉત્તમ ગુણાનુરાયા, જેની અંદર શ્રેષ્ઠ ગુણોને નો અનુરાગ ભર્યો છે ને એના જ મનમાં આ અભિલાષ જાગે. આપણને ઘણા અભિલાષ છે. અમે સંઘ કાઢીશું, છે ને ભાઈ, દેરાસર બંધાવીશું, મૂર્તિ પધરાવીશું, ઉપદાન કરાવીશું, છે કે નહીં? એ બધું કરીને શું કરવું છે એ કયો પેલા? સંઘ કાઢીને શું સંઘવી બનવું છે એટલું જ ને? અહીંયા તો એક જ વસ્તુ છે, જે પણ કરો, જે પણ કરો, એક નવકાર ગણો કે તમે સંયમ અંગીકાર કરો, જે પણ કરતા હો પ્રભુની આજ્ઞાનું જરાક પણ આરાધન કરો તો એની પાછળનો એકમાત્ર અભિલાષ હોવો જોઈએ, મારે સંસારમાંથી છૂટવું છે. રોજ જઈને પ્રભુને કહેવાનું, પ્રભુ આજનો દિવસ પણ ગયો, સાંજે આવો ને. સાંજે આવવું જોઈએ. તમારે તો બધું દુકાળો હોય સાંજે, બધું અમુક ફિક્સ છે. પેલો ધવલ ને એવા 2-4 જણા છે જે આરતી ઉતારવા આવે છે, બાકી તો સંસારની જ આરતી ઉતાર્યા કરીએ છીએ આપણે આખો દાડો. દુકાનની, ધંધાની, ગ્રાહકોની, કેટલાની ઉતારો. અહીં બધેથી બધું પતી જાય ને પછી પરમાત્મા પાસે આવવું જોઈએ, એમ થવું જોઈએ. શ્રાવક છીએ આપણે ભાઈ, આરાધક છીએ. જો આપણે આપણી જાતને આરાધક માનતા હોઈએ તો આટલું થવું જોઈએ. સાંજે આવે, ભીની આંખે આવે. આજનો પણ દિવસ ગયો, કાલનો ઉગશે કે નહીં મને ખબર નથી, પણ આજનો દિવસ પણ વિરતિના પરિણામ વગરનો ચાલ્યો ગયો. પરિણામ તો જગાડો, ભાવ તો જગાડો. અઘરું છે, આમ છે. અરે તમે કયું સહેલું જીવન જીવો છો? કહો તો ખરા, કયું સહેલું જીવન જીવો છો? અઘરું શું છે એ કહો તો? ટીવી છોડવું અઘરું છે? શું અઘરું છે? મોબાઈલ છોડવો અઘરો છે? સગવડો છોડવી અઘરી છે? પરિણામ, અહીંયા વાત માત્ર પરિણામની છે. અભિલાષ તો જગાડો. આપણે કદાચ પહોંચી નહીં શકીએ પણ ક્યારેક પહોંચી જઈએ એવી આપણી અંદરની સ્થિતિ તો પેદા કરો. પરમાત્મા એટલા માટે છે ભાઈ, પરમાત્મા સંસાર શણગારવા માટે નથી, પરમાત્મા સંસારથી પાર ઉતારવા માટે છે. આપણે સગવડોની યાચના કરીએ છીએ, પરમાત્માએ બેઠા બેઠા હસતા હશે. જે છોડીને હું નીકળ્યો, જે છોડવાની વાત મેં કરી એના કરતાં સાવ ઊંધું જ માગ્યા કરે, સાવ ઊંધું. જે હેય છે, જે ત્યાજ્ય છે, જે છોડવા યોગ્ય છે, જેને ગ્રહણ કરવાનું નથી, જેની અભિલાષા નથી કરવાની, કહીને પ્રભુ થાક્યા. એ જ વસ્તુ બહાદુર છીએ આપણે. કેટલા બધા બહાદુર. ડોક્ટરે ના પાડી હોય મીઠાઈ ખાવાની, એની સામે જ ખાઈએ એવા છીએ આપણે. પેલું પાલીતાણામાં ઉપર લખેલું છે ને, દહીં નો ખાવું, એ નીચે બોર્ડ નીચે બેસીને જ ખાય બહાદુર લોકો. રોજ થવું જોઈએ, સવારે થવું જોઈએ. સાહેબ આજનો દિવસ એવો કરી આપો કે બસ મારી અંદર વિરતિનો ભાવ જાગે. હું આ બધામાંથી મુક્ત થઈને ક્યારે થઈશ? ઉત્તમ ગુણાનુરાયા, ઉત્તમ ગુણોનો અનુરાગ. ધીમે ધીમે જેમ જેમ પરમાત્માના સંપર્કમાં આવતા જાઓ એમ એમ પરમાત્માની આજ્ઞાનો અનુરાગ જાગતો જાય, પરમાત્માએ દેખાડેલા માર્ગનો અનુરાગ જાગતો જાય, પરમાત્માએ દેખાડેલો ત્યાગ એ ભાવતો જાય, ફાવતો જાય. આમ અંદરથી સતત એમ થાય ક્યારે નહોતા મળ્યા પ્રભુ અને હવે મળ્યા છે તો હવે એને ઉપાસી લેવા જ, હવે એને આરાધી લેવા જ. પ્રભુની આરાધના આ તમારા ટીલા ટપકા નથી, બરાબર યાદ?
એ તો ક્યારેક ખુશામત પણ બની જાય છે. આરાધના તો એટલી જ છે કે તમે એમની આંગળી પકડીને ચાલ્યા કરો. તમને ગમાડો તો ખરા, ગમાડો તો હું કરી નથી શકતો, પણ આ જ સાચું છે, આટલું તો હૈયે વસાવું. આટલું સાહેબ આપણું કામ નહીં. શા માટે આવું બોલીએ આપણે? ભાષા બદલો, ભાવ બદલો, મન બદલો તમારું થોડું. નથી તમે આપણું કામ નથી ને એમ બોલો ત્યારે તમારા ચહેરા ઉપર વેદના દેખાવી જોઈએ, તમારા ચહેરા ઉપર એક હતાશા દેખાવી જોઈએ, એક દુઃખ નીતરતું અનુભવાવું જોઈએ કે આ હું કરી નથી શકતો. પરિણામ જગાડો. બસ આ જ કરવા જેવું છે, આ જ. અને જેટલી શક્તિ હોય એ કરો. મન નહીં કરવા દે, મન ક્યારેય નહીં કરવા દે. કારણ કે આપણે એવા જ સંસ્કારો લઈને આવ્યા છીએ જેમાં આકર્ષણો પડેલા છે, જેમાં મોહ પડેલો છે, જેમાં મારું તારું પડેલું છે, જેમાં રાગ દ્વેષ પડેલા છે. એ સિવાય કંઈ લઈને નથી આવ્યા. અંદરથી બસ રાગ રાગ રાગ. આ જ માર્ગ, આ જ બસ પ્રભુએ જે કહ્યું છે એ જ કરવા જેવું. એ જ આમ ધીમે ધીમે રોજ રોજ પૂજા કરતા 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 આમ પોતાના જીવન પ્રત્યે, પોતાની આસક્તિઓ પ્રત્યે, પોતાના મોહ પ્રત્યે અંદરથી ધિક્કાર છૂટે. હા, કેટલો નબળો છું, કેટલો નબળો છું. ત્યાગ સૂચતો નથી. ત્યાગ માટે આપણે આઠમ ચૌદસની રાહ જોવી પડે, ત્યાગ માટે પર્યુષણની રાહ જોવી પડે છે, ત્યાગ માટે હોળીની રાહ જોવી પડે છે. ક્યાં સુધી આ બાળ જીવની જેમ જીવ્યા કરશું? ક્યાં સુધી? રોજ પ્રભુ પાસે જઈએ પછી તો અંદર ઉતરી જવું જોઈએ. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે, અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ ચરણ કરણહીનાનામ અબ્દૌ પોતૈવેહ પ્રવચન રાગ શુભોપાય. અમારું જીવન કાંઈ પુરુષાર્થ વાળું નથી, અમે પ્રમાદી છીએ. કોણ બોલે છે? ઓળખો છો ને ઉપાધ્યાયજી મહારાજ? કેટલા ઓળખે છે? નામથી નથી કહેતો, એમને ઓળખતા હોય એવા કેટલા. નામ તો બધાને આવડે છે, એ જ સાંભળ્યા હોય. કેટલાને આવડે ખબર છે ઉપાધ્યાયજી મહારાજ વિશે? સૌથી દરિદ્ર સમાજ હોય તો આપણો, જેને પોતાના મહાપુરુષો વિશે જ ખબર નથી. આપણી ધરોહર, આપણી પરંપરા, આપણો વારસો, એનું જ ગૌરવ જેને ન હોય ને એ સમાજની દુર્દશા ગણાય. ઠીક છે, તમારું પુણ્ય ઘણું છે, તમે પૈસા ખર્ચી શકો છો, તમે બેન્ડ બાજા વગાડી શકો છો, તમે ઉત્સવ મહોત્સવ કરી શકો છો, પણ આપણે બધા અંદરથી ખોખલા છે, સાવ ખોખલા છે. આપણી ધરોહરની ઓળખ નથી, આપણા વારસાની ઓળખ નથી, આપણા મહાપુરુષોની આપણને ઓળખ નથી, આપણને જિજ્ઞાસા પણ નથી. ક્યાં છે જિજ્ઞાસા? જૈન પરંપરાનો ઇતિહાસ ત્રિપુટી મહારાજે લખેલો છે, 4 ભાગ છે, આટલા જાડા જાડા. ભગવાન મહાવીરથી લઈને આખી પરંપરા, માત્ર સાધુઓ નહીં, કાળ પ્રમાણે સાધુઓ થયા હોય, આચાર્યો થયા હોય, તપસ્વીઓ થયા હોય, શ્રાવકો થયા હોય, શ્રાવિકાઓ થયા હોય, રાજાઓ થયા હોય, જે પણ થયા હોય એ બધા એનો એક સિલસિલાબંધ ઇતિહાસ એની અંદર છે. કેટલાને નામ આવડે છે? ખબર જ નથી ને. આપણે આજે આટલી જાહો જલાલીમાં આરાધના સાધના કરીએ છીએ, એના પાયામાં કોણ છે એટલી જાણવાની જિજ્ઞાસા તો કરો. આખી દુનિયાની ખબર પડે, પિક્ચરોની ખબર પડે ને મેચની ખબર પડે ને કેને કેટલા રન કર્યા એની ખબર પડે, બધી જ પડે. મારા મહાપુરુષ વિશે મારે જાણવું હોય તો હું મારે કોકનું મોઢું તાકવાનું? આટલી ગરીબાઈ, આટલી દરિદ્રતા. ઘરે ઘરમાં હોવું જોઈએ આ જૈન સાહિત્યનો ઇતિહાસ, અરે જૈન પરંપરાનો ઇતિહાસ ઘર ઘરમાં હોવો જોઈએ. તમે વાંચો, તમે સમજો, તમે શીખો અને તમારા બાળકોને તમારી પરંપરા કહો તો ખરા કે આપણે આ પરંપરાના છીએ ભાઈ.
ક્યાં? તમારા બાળકોને તમે શું આપો? શું આપો છો? કાંઈ છે નહીં તમારી પાસે આપવાનું. બસ ધંધો આપશો, તમારી કમઠાળ બધી એના અંદર નાખશો. ભાઈ કરશો હું? તમારો સંસાર એની અંદર ટ્રાન્સફર કરશો, એટલું જ કરશો ને, બીજું શું કરશો? કેમ આપણા બાળકો આપણા ઇતિહાસ વિશે ન જાણે? કેમ આપણા બાળકોને ખબર ન હોય? કેમ કે તમને કૂવામાં હોય તો હવાડામાં આવે ને. પેલું થોડા વખત પહેલાં પેલું મૂવી આવ્યું છે ને તમારું, ધ કેરેલા સ્ટોરી. ના, મજાકની વાત નથી કરતો, એનું રિવ્યૂ મેં વાંચતો હતો. એ રિવ્યૂમાં એવું લખેલું કે એમાં એક દ્રશ્ય એવું આવે છે કે પેલી દીકરી એના બાપના ખોળામાં સૂતી છે. બધી જ વિડંબનાઓમાંથી પાર પડીને આવેલી છે દીકરી, અને ખોળામાં સૂતી સૂતી એ બાપને પ્રશ્ન કરે છે કે પિતાજી, તમે અમને ક્યારેય આપણી પરંપરા વિશે વાત કેમ ન કરી? આજ સુધી અમને આપણી આ ઉજળી પરંપરા વિશે અવગત કેમ ન કરાવ્યો? આ સૌથી મુખ્ય પ્રશ્ન એ મૂવીનો હતો. આજે આપણો સમાજ જે દિશામાં જઈ રહ્યો છે, તમે એમ નહીં માનતા કે બધું બહાર ચાલે છે, આપણે ત્યાં પણ ચાલે જ છે. ચાલે છે ને? આજ બધી પરિસ્થિતિઓ આપણે ત્યાં છે ને, કે નથી? કોઈ બચાવ કરી શકાય એવું છે? આપણે ચિંતામાં છીએ સાહેબ, કેવી રીતે આ પેઢીને સાચવવી, કેવી રીતે આ પેઢીને જાળવવી. અરે વાતો કરવાથી જળવાશે? તમારા ઘરનું વાતાવરણ તમારે બદલવું પડશે, તમારી વાતો તમારે બદલવી પડશે, તમારા વ્યવહારો તમારે બદલવા પડશે. તમે બધું જ ચૂકી ગયા. તમને જે વારસાનું ગૌરવ નથી, એ વારસાનું ગૌરવ તમારા દીકરાઓ કેવી રીતે કરશે? તમે બહાર નીકળો તો તમારી સાથે એક નામ જોડાયેલું હોય, તમારા મા બાપનું, તમારા બાપ દાદાઓનું. તમે કાંઈક કરો ને એટલે એમ કે તું તો આમનો દીકરો ને આવું કરે, બોલે છે ને. એટલે પણ તમારે સાવધાન રહેવું પડે. ના, મારા પૂર્વજોની કીર્તિ ખરાબ થાય છે, સાવધાન. એમને ખબર જ નથી આપણા પૂર્વજો શું છે. મારે શરૂ કરાવવું છે તમારી પાસે. એક અડધો કલાક આપો મને, એક અડધો કલાક. આ શાસનને સમજો, આ શાસનને જાણો. આ ખોટો રઘવાટ છે ને તમારું કલ્યાણ નહીં કરે. હું તમને ના નથી પાડો, કરો, બધું જ કરો. તપ કરો, જપ કરો, ઉત્સવ કરો, આનંદ કરો, બધું જ કરો. પણ આ રઘવાટથી તમારું કલ્યાણ નહીં થાય. તમારું ચિત્ત ઠર્યું જ નહીં હોય, તમારો આત્મા જ ઠર્યો નહીં હોય, તમારા ભાવો જ ઠર્યા નહીં હોય, આ બધું શું ખપ આવશે? તમે શું ખપ આવશે? ઉપાધ્યાયજી મહારાજ કહે છે, અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ, અમે તો પ્રમાદમાં પડેલા છીએ. જેની ક્ષણે ક્ષણ જેમ કહેવાય છે કે આમ પોતે લખવા બેસે ને, એમને તો અંદરથી આમ દરિયો ભૂગવતો હોય એટલો પ્રવાહ આવે, આમ ભરતી આવે. એમને એ રફ લખે અને એમના ગુરુ મહારાજ એ પોથી ફેર કરે. એમના ગુરુ મહારાજ સૂરજની અંતિમ કિરણ સુધી, સાંજના અજવાળાનો અંતિમ બૂંદ હોય ને ત્યાં સુધી લખતા હોય. એટલું બધું એમનું જીવન શ્રુતને સમર્પિત હતું. અને છતાંય શું કહે છે? પ્રમાદગ્રસ્ત છીએ. ચરણ કરણહીના નામ, અમારા ચારિત્રના, અમારી ક્રિયાના કોઈ ઠેકાણા નથી. અને અમે વિશેષણ લગાવીને ફરીએ છીએ, સચ્ચારિત્ર ચૂડામણી. ઉપાધ્યાયજી મહારાજ એમ કહે છે કે મારા કોઈ ઠેકાણા નથી. સવાલ એ આવ્યો કે આપ કહો છો કે પ્રમાદમાં પડેલા છીએ, ચારિત્ર ને ક્રિયાઓના ઠેકાણા નથી, તો પણ કલ્યાણ કેમ કરશો? કેમ કરશો કલ્યાણ? છતાંય છાતી ઠોકીને કહે છે, આટલો નબળો છું ને તોય મારું કલ્યાણ થવાનું, મારું કલ્યાણ થવાનું, હું નહીં ડૂબું. કેમ? કયું સાધન હાથ લાગ્યું? કયું સાધન? અબ્ધો પોદૈવેહ પ્રવચન રાગ શુભોપાય. આ મારા પરમાત્માનું પ્રવચન છે ને, એનો રાગ મારા રોમમાં વસેલો છે. સાચું હાથ છે. મને કબૂલ કરતા જરાય શરમ નથી આવતી કે હું પ્રમાદી છું. મને ને તમને આવે છે.
હું ને તમે આપણી ભૂલોને, આપણી નબળાઈઓને છાવરવાની, ઢાંકવાની મહેનત કરીએ છીએ. એટલે કહેવાય છે કે આપણી અંદર પ્રવચનનો રાગ નથી, પ્રભુના શાસનનો રાગ નથી. જેને અંદર હૈયે કૂટી કૂટીને શાસનનો રાગ ભર્યો હોય ને, એ ક્યારેય પોતાની નબળાઈ ન છુપાવે, ક્યારે પોતાના ગુણો ગાય નહીં, નબળાઈ છુપાવે નહીં. જેવો હોય ટ્રાન્સપરન્ટ જીવી શકાય ત્યારે સમજવું કે હું શાસનનો આરાધક છું. ટ્રાન્સપરન્સી જો એટલું સાહસ મારી અંદર ન હોય તો હજી હું વિરાધક જ છું, આરાધક નથી. પ્રવચન રાગ, હું એ કહી રહ્યો છું, રાગ જગાડો. ક્યારેય પણ હોય મશ્કરી નહીં કરતા, નબળું નહીં બોલતા. આ નથી કરતો એમ બોલજો. ઘણું બધું એવું છે કે જે આપણે કરતા નથી, થતું નથી એમ નથી, કરતા નથી. ક્યારેક હિસાબ કરજો બેસીને કે આખા દિવસમાં કેટલી આરાધનાઓ, કેટલી સાધનાઓ, કેટલું એ તપ આપણે કરી શકીએ એમ છીએ અને છતાંય નથી કરતા. રાગ જગાડો. બસ આ જ સાચું છે. અંદર ઘૂંટો. એ ઘૂંટશો ને ત્યારે આ મોહના કડાકા બોલાશે, ત્યારે મોહ તૂટશે, ત્યારે અંદર જામેલો અનાદિકાળનો મોહ જે આપણને ભરમાવે છે, જે ભમાવે છે, એમાંથી મુક્ત થઈ શકશું. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ઉત્તમ ગુણાનુરાયા, ઉત્તમ ગુણનો અનુરાગ જાગે. પરમાત્માની પાસે જતા 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 ધીમે ધીમે બધું જ ગમવા માંડે. પ્રભુની એક એક આજ્ઞા, એક એક આજ્ઞા ઉપયોગ વધતો જાય. શું વધતું જાય? ઉપયોગ વધતો જાય. આજ્ઞાનો ઉપયોગ વધતો જાય. મારી કેટલી ક્ષમતા છે, મારી કેટલી મર્યાદા છે, એને નજરમાં રાખીને જીવ રોજ રોજ પ્રયત્ન કરે. ના ઘરે જઈશું ને ત્યાં પણ આમ કરશું, ત્યાં જઈશું ત્યાં પણ આમ કરશું, ઉપયોગપૂર્વક ચાલશું, ઉપયોગપૂર્વક બોલશું, ઉપયોગપૂર્વક જોઈશું, ઉપયોગપૂર્વક બધું જ કરીશું. આ ઉપયોગ આવતો જાય ને ત્યારે સમજવું કે પરમાત્માની પૂજા સાર્થક થઈ છે. મારો ધંધો નહોતો ચાલતો ને અચાનક ચાલવા માંડે અને અચાનક ભગવાન હાજરા હજુર છે. નહીં, આ કઈ હાજરા હજુર છે? સંસારના કામ કરી આપે એટલા સસ્તા છે મારા ભગવાન? આ પ્રભુ મારા સંસાર માટે નથી મળ્યા, આ પ્રભુ મારા આત્મા માટે મળ્યા છે. શેના માટે મળ્યા છે? મારા આત્મા માટે મળ્યા છે અને હું એને મારા સંસાર માટે વાપરું છું. ઉત્તમ ગુણોનો અનુરાગ વધવો જોઈએ, રોજ રોજ વધવો જોઈએ. ચારિત્રનો અનુરાગ આવી જાય હૈયામાં, હૃદયમાં જાગે. કૈયા સંવિગાણમ ગીયથાણમ ગુરુણપય મૂલે સૈણાઈ સંગ્રહ્યો પવજ્જમ સંપવજ્જિસ્સમ. ક્યારે આ આખા સૂત્રની અંદર, આખા ગ્રંથની અંદર દરેક શ્લોકમાં આ એક નાદ છે. ક્યારે આવું થાય, ક્યારે આવું થાય, ક્યારે આવું થાય, ક્યારે આવું થાય. એક નાદ છે, એક લય છે. એ નાદને, એ લયને મારે ને તમારે આપણે સૌએ પોતીકો બનાવવાનો છે. આ એટલા માટે સાંભળીએ છીએ કે આ નાદ મારો બને, આ લય મારો બને. આ સાંભળીને આ ભૂલી જવા માટે નથી. આ સાંભળીને માત્ર હા બહુ સરસ હતું ને મજા આવી ગઈ નહીં, આત્મસાત કરવાનું છે. શું કરવાનું છે? આત્મસાત કરવાનું છે. કૈયા ક્યારે? સંવિજ્ઞાણમ ગીયથાણમ ગુરુણપય મૂલે. સંવિઘ્ન ગીતાર્થ ગુરુ ભગવંતના ચરણોમાં શેની અભિલાષા હોય? કોના શરણોમાં છીએ આપણે? કોના શરણે છીએ? કોણ? અન્યથા શરણમ નાસ્તિ બોલીએ ત્યારે કોણ હોય? પરમાત્મા હોય કે સંસાર હોય? કોણ હોય? સંપત્તિ હોય, સુખ હોય, સાધન હોય, આપણું શરણું કોણ? આ શરણું ને ભાઈ સાહેબ ચાલવાનું નથી આના વગર. અહીંયા તો શરણું શોધે છે કોઈ સંવિઘ્ન ગીતાર્થ ગુરુ ભગવંત, એના ચરણે સૈણાઈ સંગ રહ્યો. બધા જ સંગથી મુક્ત થઈ
કોઈ મારું નહીં, અને છતાંય બધા પોતાના. મારા નહીં, પોતાના. સૈણાઈ સંગ રહ્યો, સ્વજન સંબંધી જે કંઈ પણ હોય એ બધા એના સંગથી મુક્ત થઈને પવજ્જમ સંપવજ્જિસમ, હું ક્યારે બધા જ સંગથી મુક્ત થઈને સંયમ અંગીકાર કરીશ. કયો ભાવ? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશ હું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. ક્યારે વિચાર આવે? ક્યારે કરો ખરા? આવે તો નહીં, ચાલો, કારણ કે આપણા એવા ક્ષયો પસંદ નથી કે આવે. કરો ખરા? કોઈ દિવસ બેસો. એક જમાનો હતો, શ્રાવક આમ લાઈફ સાઈઝનું દર્પણ હોય ઘરમાં, એની સામે ઊભો રહે, સાધુનો વેશ ધારણ કરે અને ભાવના ભાવે, પ્રભુ ક્યારે આવું મારા જીવનમાં આવે, ક્યારે હું આ વેશને ધારણ કરું અને આ સાધુ ભગવંતની જેમ, ગુરુ ભગવંતની જેમ જીવન હું જીવું, એની ભાવના ભાવે. એ ભાવથી પોતાની જાતને ભાવિત કરે. એ જમાનો હતો, શ્રાવકો આ કરતા હતા. આજે તો તમારી પાસે ટાઈમ ક્યાં? ના, ટાઈમ તો છે. મેં કાલે પણ કહ્યું હતું, ટાઈમ ખૂબ છે, ખૂબ ટાઈમ છે. મેનેજમેન્ટ નથી. બસ મેનેજમેન્ટ હોય તો તમે સંસાર પણ ચલાવી શકો અને તમારા આત્માનું કલ્યાણ પણ કરી શકો. રાતના, મેં ગઈકાલે કહ્યું, રાતના 2 વાગ્યા સુધી આપણે મોબાઈલમાં, ટીવીમાં, વાતોમાં, ફાલતુના વિચારોમાં આપણે ખૂપેલા રહીએ છીએ. આપણા સમયની આહુતિ આપી દઈએ છીએ, આપણા સમયનું બલિદાન આપી દઈએ છીએ, આપણી શક્તિનું બલિદાન આપી દઈએ છીએ, આપણા પુણ્યનું બલિદાન આપી દઈએ છીએ. વળતરમાં તમને મળે છે શું? દરેક જગ્યાએ હિસાબ રાખનારા આપણે આપણી જિંદગીનો હિસાબ આપણે ક્યારેય રાખતા નથી. દરેક જગ્યાએ હિસાબ રાખો ને. દીકરો એમ કે પપ્પા મારે આ વસ્તુ લેવી છે, મને પૈસા આપો, એટલે તમે તરત પૂછો કેટલાની આવે? એમ કે 50,000 આપી દો તો આપી દો. તમે જે મૂલ્ય ચૂકવો છો એની સામે વળતર શું મળે છે એ જુઓ કે ન જુઓ? તમે તમારા જીવનની, તમારી જિંદગીની અમૂલ્ય ક્ષણો ચૂકવી રહ્યા છો, સામે વળતર શું? 1 કલાક રીલ જોઈ એનું વળતર મને બતાવો. તમે રાજી છો નુકસાનથી? તમારી સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન તમારું જીવન છે કે તમારા જીવન કરતાં વધુ મૂલ્યવાન તમારી સંપત્તિ છે? કોણ મૂલ્યવાન વધારે? જીવન. ખરેખર તમે એવું માન્યું છે કે ખાલી હું પૂછું છું માટે બોલો છો? હે, માન્યું છે? માન્યું હોય એ વેડફે ખરો? હે, માન્યું હોય વેડફે ખરો? તો પછી આપણે આટલું બધું વેડફી દઈએ છીએ. એક એક ક્ષણ. પેલા ધન્નાજીને પેલી માતા કહે છે કે હજી વાર છે, તો કે ક્ષણ લાખેણી જાય. દીક્ષા લેવાને વાર છે બેટા, હજી. શું કહે છે? ક્ષણ લાખેણી જાય. માં, આ લાખેણી ક્ષણો મારી વેડફાઈ રહી છે, મને જલ્દી રજા આપ. આપણને આપણા જીવનની આ ક્ષણોની કિંમત નથી, એનું મૂલ્ય આપણે કરતા શીખ્યા નથી. આપણે વેડફીએ છીએ અને સામે વળતરમાં કાંઈ મળતું નથી. ઉજાગરા મળે છે, તબિયત ખરાબ મળે છે, ખાવાનું પચતું નથી, આ બધું મળે છે. આ બધું જ વેડફાઈ રહ્યું છે અને આપણને અંદર કોઈ પીડા નથી થતી. ક્યારેક તો વિચારો, ક્યારે લઈશું? બીજા બધા વિચારો આવે,
કોઈ કે નવી ગાડી લીધી હોય તો મને વિચાર આવે કે આવી ગાડી મને ક્યારે મળે. કોઈ કે નવો બંગલો બનાવ્યો હોય તો આપણો પણ બંગલો ક્યારે બને આવો વિચાર આવે. કેટલા વિચાર આવે, આવા અઢળક સંસારના વિચારો આવે. પણ આટલી બધી દીક્ષાઓ જોવા જાઓ ત્યારે એમ થાય કે હું ક્યારે દીક્ષા લઈ લઉં. ત્યાં તાળી પાડવા દેવાનું. જ્યાં ખરેખર અભિલાષા કરવાની છે ત્યાં ખાલી રાજી થઈને આવો છો, અને જ્યાં ખાલી રાજી થવાનું છે ત્યાં અભિલાષા કરીને આવો છો. કોઈકના ઘરના ઉદ્ઘાટનમાં, કોઈની ઓફિસના ઉદ્ઘાટનમાં, કોઈકના લગ્નમાં. આ લગ્નમાં જાય ને પોતે બાકી હોય ને તો બિચારો કચવાય, હું રહી ગયો. કાંઈ રહી નથી ગયો ભાઈ, એ ખબર પડશે પછી ક્યારે રહી ગયો તો તે. હે બચી ગયો એવો ભાવ તો કોઈને ના આવે. એટલો સમજુ માણસ ક્યાંથી લાવવો? ત્યાં મન ચચરે, પણ પેલા નાના નાના ભૂલકાઓ, પેલા યુવાનો, પેલા મોટી ઉંમરના પરાક્રમી આત્માઓ જ્યારે સંયમ લેતા હોય ત્યારે સાલું પોતાની જાત માટે શરમ પણ ના આવે. એક વાર પણ વિચાર ના આવે કે આ જીવો પરાક્રમ કરી શકે, આ કરી શકે, આ કરી શકે, હું કેમ નહીં, હું કેમ નહીં. આમ દીક્ષામાંથી નીકળે ને ત્યારે ભોજન મંડપ તરફ પગ નો જાય, ઘરે જતો રહે સીધો. કોળીઓ ઉતરે કેમ? કેમ ઉતરે કોળીઓ અંદર? શરૂ કરવાનું છે આપણે, આ આરંભ કરવાનો છે આનો આપણે, આ જ ભાવનાઓનો. ક્યારે સદગુરુ મને મળે, ઉત્તમ ગુરુ મને મળે. સંવિજ્ઞાણમ ગીયથાણમ, સંવિઘ્ન ગુરુ, સંવેગ માર્ગના આરાધક હોય, ઉપાસક હોય, પક્ષપાતી હોય, ગીતાર્થ હોય, એવા ગુરુના ચરણમાં બેસીને બધાય સંગનો ત્યાગ કરીને હું દીક્ષા ક્યારે લઈશ? આટલા વર્ષોમાં કેટલી વાર ભાવના ભાવી? કેટલી વાર ભાવી તો હશે ને ક્યારેક. કંટાળીને નહીં, વૈરાગ્યથી પૂછું. નથી આવતું? કુમારપાળને રોજ સ્વાધ્યાય કરવા માટે ગુરુ ભગવંતે, તમે એનો સૌભાગ્યની વાત વિચારો. યોગશાસ્ત્ર અને વિતરાગ સ્તોત્ર બંને ગ્રંથો કુમારપાળના સ્વાધ્યાય માટે થઈને હેમચંદ્રાચાર્ય મહારાજે બન્યા. એ શિષ્યનું સૌભાગ્ય કેવું, એના માટે થઈ રોજ સ્વાધ્યાય કરવાનો. 20 પ્રકાશ વિતરાગ સ્તોત્રના, 12 પ્રકાશ યોગ શાસ્ત્રના, એનો સ્વાધ્યાય કર્યા પછી જ મોઢામાં પાણી નાખવાનું. આપણે કઈ એવો નિયમ હશે ને? કઈ આપણે પૂજા પાઠના નિયમો છે, સ્વાધ્યાયના કોઈ નિયમ નથી. કોઈ નિયમ. સ્વાધ્યાય આપણને ફાવતો જ નથી. સૌથી વધુ કંટાળો શેમાં આવે? ભણવામાં જ આવે ને. અને એમાં રોજ ભાવના ભાવે. એમાં એમને શ્લોકો ગૂંથી દીધા છે હેમચંદ્ર સુરી મહારાજે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરી મહારાજે શ્લોકો ગૂંથી દીધા. એ કુમારપાળ રોજ સવાર પડે અને સંયમની ભાવના ભાવે. હું ક્યારે આવો સાધુ બનીશ, સાધુ બનીને જંગલમાં હું ક્યારે ઊભો રહીશ, ક્યારે આમ કરીશ, ક્યારે આમ કરીશ. એ શ્લોકો તમે વાંચો ને તો એમ થાય એ ભાવિત થતા, ભાઈ એમને એમ ત્રીજે ભવે મોક્ષે ન જવાય. પેલી દંતકથા છે, પેલા વૃક્ષ નીચે ઊભા છે અને કેટલા ભાવ બાકી છે એમ પૂછ્યું તો પેલી શાસન દેવી આવીને કીધું કે જે જે વૃક્ષની નીચે ઊભો છે એ વૃક્ષ ઉપર જેટલા પાંદડા એટલા ભાવ બાકી. હવે કુમારપાળ ઊભા થાય એની ઉપર 3 જ પાંદડા હતા, અને હેમચંદ્રાચાર્ય ઊભા થાય આંબલીનું ઝાડ, કેટલા પાંદડા?
તોય નાચ્યા છે બંને જણ. કુમારપાળ કે પણ સાહેબ આટલા બધા ભાવ, એ કે આટલા ભાવ પસાર કરતા વાર કેટલી લાગે? 2 ઘડીમાં પૂરા થઈ જાય આટલા ભાવ તો. તું એ ચિંતા કરતો જ નહીં. આપણું મોક્ષ નક્કી છે એનો આનંદ કર ભાઈ. આપણું કલ્યાણ નક્કી છે એનો આનંદ કર. આ કેટલા બાકી છે એનો વિચારાય. આનો છેડો છે એટલું નક્કી થઈ ગયું. આનો છેડો છે અને મારું કલ્યાણ થવાનું જ છે એટલે બસ આનંદ કરો. આ 3 ભવે મોક્ષ કેવી રીતે થાય? આ ભાવનાથી ભાવિત કર્યો હોય, પોતાના આત્માને વાસિત કર્યો હોય ત્યારે આ સ્થિતિ સર્જાય. એટલે કુમારપાળને પરમારહત કહ્યો છે. એ પરમારહત એ આપણા જેવા વિશેષણ નથી. અર્થ ખબર છે પરમારથનો? અરહત એટલે અરિહંત, આરહત એટલે જે અરિહંતને અનુસરે તે, અરિહંતનો તે આરહત, અને પરમારહત એટલે માત્ર અરિહંતનો જે હોય તે પરમારથ કહેવાય. જેણે પોતાનું સમગ્ર અસ્તિત્વ પરમાત્માને સમર્પી દીધું છે એ પરમારથ હોય. સમગ્ર અસ્તિત્વ એના એક એક વ્યવહારમાં પ્રભુની આજ્ઞા છલકે. આમ ઘોડા ઉપર બેસે ને પેલી જીન મૂકે તો એ જીને પૂંજણી સતત સાથે હોય. આપણે સાફ કરીને જ બેસીએ. સીટ કરો ને આમ સાફ, આમ ધાર દઈને મારે. કેમ? કપડાં ગંદા ન થવાય, એ ભીનું ન થઈ જવું જોઈએ એવા વિચારોથી આપણે કરીએ. રગ રગમાં, અણુએ અણુમાં પ્રભુનું શાસન રમી ગયું. કરુણા રમી ગઈ હતી. એમના ઘોડાઓ પણ ગાળેલું પાણી પીવે. કોણ? હા, એમ જ કહેવાય. અને આપણા જમણવારમાં શું આવે? બિસ્લરી. ગાળેલું આવતું હશે ને? હે શું ભૈયા? ટાઈમ તો સમજે આવે, ટાઈમ નથી. ગાળો ખરા આવ્યા પછી. અને આપણે ઢોલ વાજા સાથે નીકળીએ સાહેબ. આમ વિડંબના ઉપર વેદના જાગે એવું છે આપણી. ક્યાં કરીએ છે શું? એમના એક પણ ઘોડાને ગાળ્યા વગરનું પાણી ન મળે અને આપણે ખુલ્લે ચોક, અને એ બી સ્વામી વાત્સલ્યના નામે, સંઘ વાત્સલ્યના નામે, ધર્મના નામે પ્રભુની આજ્ઞાનો છડે ચોક ઉચ્છેદ કરી નાખીએ, ઉપેક્ષા કરી નાખીએ, તિરસ્કાર કરી નાખીએ અને આપણને કાંઈ ન. એક વાત બરાબર સમજજો, પ્રભુના શાસન કદાચ દ્રવ્યથી એમ કહીએ કે પામ્યા છીએ, પણ આપણે ભાવિત થયા નથી. આપણો આત્મા, આપણું મન, આપણા ભાવો એ પ્રભુના શાસનથી ભાવિત નથી. બસ ઉપર ઉપરથી, બહારથી બધું જ કરીએ છીએ પણ ભાવિત થયા નથી. એ રોજ કુમારપાળ સ્વાધ્યાય કરતા હશે સવારે ઉઠીને. એ વિતરાગ સ્તોત્રનો ક્યારે વાંચ્યું છે? કાંઈ પૂછવાનું જ નહીં તમને. કોઈ આશા નહીં રાખવાની. હા, મૂર્તિ ભરાવી છે તો કે હા સાહેબ. સંત કાઢ્યો છે તો કે હા સાહેબ. દેરાસર બાંધ્યું છે તો કે હા સાહેબ. ઉપદાન કર્યા છે તો કે હા સાહેબ. 2 વાર કર્યા. ઘણા ભાગ્યશાળીઓ છે. પણ સ્વાધ્યાય કર્યો છે ના સાહેબ. ક્યારેક વિતરાગ સ્તોત્રનો સ્વાધ્યાય કરજો. પ્રભુ શું છે ને એની ઓળખાણ થશે. યોગશાસ્ત્રનો સ્વાધ્યાય કરજો. જીવન કેમ જીવવું, મનને કેમ સ્થિર કરવું, સાધના કેવી રીતે કરવી, આ બધું જ એની અંદર ઉમેરી દીધું છે, સમાવી દીધું છે. પણ આપણે તો મહેનત કરીને ખાવાવાળાને પીરસેલું ભાણું થોડા ખાવાવાળા. મહેનત કરીને આપણે જાતે ગ્રંથ રચીશું.
આ બધા તૈયાર આપી જાય એમાં શું મજા આવે? અદ્ભુત છે ભાઈ, આપણી ધરોહર અદ્ભુત છે. કરીશું ઘણી બધી વાતો કરીશું, અહીંયા ઘણી કરીશું, પણ મારે એટલું જ કહેવું છે, તમે સાંભળો, હું બોલું અને સાહેબ બહુ સારું કરીને તમે છૂટા ને હું છૂટો, એવું નથી કરવું. એવું હોય તો અત્યારથી કહેજો, તો હું ગળા ફાડું નહીં. હા, બધું કરીને ખાલી રાજી થવાનું હોય તો મારે મારે રાજી કરવા જ નથી. હું રાજી કરવા આવ્યો પણ નથી. તમે કેટલા રાજી થયા એ જોવા હું નથી આવ્યો. પણ 2% પણ તમારામાં બદલાવ આવશે, પરિવર્તન આવશે ને તો માનીશું કે ના, આપણો આ સ્વાધ્યાય લેખે છે. પરિવર્તન તમારામાં ને મારામાં, બંનેમાં. હું કંઈથી તમને બદલવા નથી આવ્યો, પણ આપણે ભેગા થઈને એકબીજાને ટેકો આપીને આગળ વધારીએ ને તો આપણે લેખે છીએ. એટલે પહેલી જ વાત આ આખા ગ્રંથની અંદર સંયમની જ વાતો છે. ક્યારે, હજી પહેલી વાત આ છે કે હું ક્યારે સદગુરુના સાનિધ્યમાં બધા જ સ્વજનોનો સંગ છોડીને બસ હું મારી જાતમાં ડૂબીને ગુરુનો હાથ પકડીને ગુરુની નજરમાં રહીને ગુરુની આજ્ઞામાં રહીને ગુરુના ચરણોમાં બેસીને હું પ્રભુની આજ્ઞાનું પાલન ક્યારે કરીશ? હું આ સંયમ ક્યારે અંગીકાર કરીશ? હું આ વિરતિ, આ ચારિત્ર ક્યારે અંગીકાર કરીશ? આ ભાવના છે. મારે તો તમને એ કહેવું છે કે આ 30 ગાથા મારે તમને મોઢે કરાવી છે. જેની પણ શક્તિ હોય, જેને પણ ગમી જાય, તમારે મહેનત નહીં કરવી પડે. એ ગાથા અને એનો ભાવ બોલતા જશો ને તમારી અંદરના પરિણામ નિર્મળ થતા જ. તો આ ભાવના, આ ભાવ જગતની માવજત અને આપણે કેવી રીતે પ્રવેશ કરીશું એનું વિશેષ શું સ્વરૂપ છે? ગ્રહ અધિકાર.